નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશુરી શેરબાનુ। ઇન્દિરાનગર કોયલી ગામની મહિલાઓ મનરેગા યોજના અંતર્ગત કામ કરી રહી છે। તે મહિલાઓને 15 દિવસ કામ કરાવે છે અને પગાર ફક્ત 5,000 કે 6,000 આપતા હોય છે અને પગાર પૂરેપૂરો બેંકમાં જમા થાય છે અને તેમની બેંકની ચોપડી એટીએમ કાર્ડ પણ મહિલાઓ પાસે નથી। જે મહિલાઓ આ યોજના સાથે નથી જોડાયેલી એ મહિલાઓ પણ ઘર બેઠા પૈસા લે છે, જેથી દરેક મહિલાઓને ન્યાય મળે અને જે પણ કોઈ અધિકારી કે કોઈ પણ બેંક સખી મંડળ પ્રમુખ કે પછી કોઈ પણ વ્યક્તિ આમાં હોય તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। કઈ જગ્યાએ છો ને કયો મુદ્દો લઈને તમે? અમે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં આવેલા છે અને અમે જે મનરેગામાં માટી કામે જતા હતા તેનું અમને પૂરું વળતર મળતું નહોતું, તે માટે અમે આવેલા છે અહીંયા। તમારી માંગણી શું છે? અમારી માંગણી બસ એટલી જ છે, અમારા પૈસા જે ગયા છે તે અમને પાછા જોઈએ, અમારું વળતર પૂરેપૂરું ચૂકવવું જોઈએ એમ। જય હિન્દ, જય ભારત। આજે અમે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં જે કોયલી ઇન્દિરાનગરમાં મનરેગા યોજના અંતર્ગત જે મહિલાઓ કામ કરે છે તેમને પૂરતું વેતન મળતું નથી। ત્યારબાદ જે લોકો કામ પર નથી જતા એ લોકોના પણ ફેક અકાઉન્ટ બનાવેલા છે, એ લોકોના અકાઉન્ટમાં પણ પૈસા જમા થાય છે। ત્યારબાદ એમાં 2-4 નામ છે, એક વર્ષાબેન, નીરુબેન GRS અને અંકિતભાઈ। તો આજે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં એ બાબતની અરજી આપી છે અને પોલીસ સ્ટેશનમાંથી જો અમને કોઈ જવાબ નહીં મળે ટૂંક સમયમાં તો અમે આગળ એની રજૂઆત કરીશું। અમે રજૂઆત મામલતદાર, TDO પ્લસ કલેક્ટર કચેરી અને ગાંધીનગર સુધી પણ આના માટે અમે રજૂઆત કરીશું। બહેનો, અમારી માંગ એટલી જ છે કે બહેનોએ જે 3 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ જે બી કંઈ કામ કર્યું છે એના પૂરેપૂરા પૈસા એમને મળવા જોઈએ। એમને જે મહેનત કરી છે મહેનતનું ફળ મળવું જોઈએ અને જે પણ આમાં સંડોવાયેલા છે એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને જે બહેનોએ એમની સાથે છેતરપિંડી કરી છે એમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ એવી અમારી માંગ છે। અક્ષિતાબા સોલંકી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें